મિત્રો, આજના સમયે આપણી પાસે એવા ઘણા બધા ટૂલ્સ અવેલેબલ છે કે જેના આધારે આજના ટાઈમે તમે જો ઝીરો લેવલથી કોઈ પણ ધંધો કે બિઝનેસ સ્ટાર્ટઅપ કરો છો આજના દિવસે, તો પણ તમે ઓછા સમયમાં સારો એવો ગ્રો, સારી એવી આવક એમાં આરામથી કરી શકો એમ છો. પણ ક્યાંક ને ક્યાંક આપણી જોડે આવું નોલેજ નથી હોતું, કારણ કે ઓલરેડી જ્યારે પણ આપણે કોઈ પણ ધંધો સ્ટાર્ટઅપ કરવાનો વિચાર કરતા હોઈએ છીએ કોઈ પણ જગ્યાએ રહીને, તો આપણે શરૂઆતમાં એવું વિચારતા હોઈએ છીએ કે આ ઓલરેડી ધંધો જે પણ હું કરવાનું વિચારું છું એ માર્કેટમાં ઓલરેડી અવેલેબલ છે, કે જેને આપણે એક એવી નજરથી જોતા હોઈએ છીએ કે માર્કેટમાં ઘણી બધું કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા છે. ઓલરેડી આવા ધંધા કરનારા ઘણા બધા વ્યક્તિ માર્કેટમાં પડ્યા છે અને એ લોકો હારી થાકીને પણ ધંધો ક્યારેક બંધ કરી દેતા હોય છે. નક્કી થતું હોય છે કે આપણાથી આ ધંધો ચાલશે કે કેમ, આ ધંધો આપણે ગ્રો કરી શકીશું કે કેમ, કારણ કે આજના ટાઈમે આધુનિક ટેકનોલોજીનો વિકાસ જ એટલો બધો થઈ ગયો છે કે જેના કારણે આપણી એક રૂપી વસ્તુ એટલે કે જે પણ ધંધો આપણો સ્ટાર્ટઅપ થયો છે અને સારી એવી આવક આપણે એમાંથી કરી રહ્યા છીએ, તો કયા કારણને લઈને સારી એવી આવક આપણે કરી રહ્યા છે એ જો પબ્લિકને ખ્યાલ આવી જાય છે, તો માત્ર ને માત્ર એક જ વ્યક્તિને ખ્યાલ આવવો પૂરતો છે અને આપણો ધંધો ઠપ થઈ જતો હોય છે. કારણ કે આજના દિવસે આપણે જેના આધારે આપણો ધંધો ચલાવતા હોઈએ છીએ એ જ ખાનગી વાત જો બહાર આવી જતી હોય છે, તો એ જ વાતને લઈ અને તમારી જે પણ ધંધો છે એની ઘણી બધી કોપીઓ ઓલરેડી માર્કેટમાં બીજા દિવસથી સ્ટાર્ટઅપ થઈ જતી હોય છે અને એના કારણે આપણો ધંધો ઠપ થઈ જતો હોય છે. પણ એની સામે જો તમે સમયે અપડેટ રહો છો, એટલે એક આપણે ઉદાહરણથી સમજવાની કોશિશ કરીએ કે જ્યારે આપણે નાના હતા કે આજના સમયે પણ એક બરફનો ટુકડો કે જેને આપણે ગુલ્ફીના નામથી ઓળખતા હોઈએ છીએ, ઘણી જગ્યાએ ગામડામાં ક્વોલિટી કહે છે, ઘણી જગ્યાએ બરફ કહેતા હોય છે, અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ અલગ નામથી એને ઓળખતા હોય છે. પણ એ જ વસ્તુ સેલિંગ કરવા માટે, એનું ઘણીવાર કેવું માર્કેટિંગ કરવા માટે એકની એક વસ્તુ એ લોકો સેલિંગ કરતા હોય છે, પણ ક્યારેક એમનો આકાર બદલતા હોય એ જ પદાર્થનો કે એ જ વસ્તુનો કે જે આપણે ખાનારા પીણા તરીકે એના ઠંડા પીણા તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ, કે જેનો આકાર બદલતા હોય છે, કલર બદલતા હોય છે, કે આવી રીતના એ લોકો માર્કેટિંગ કરતા હોય છે કે જેના કારણે એ લોકોનું માર્કેટિંગ સારું થાય, આવક સારી મળે. તો સમયે આપણા ધંધાને અપડેટ કરવો જોઈએ. એટલે આપણે કોઈ પણ ધંધો તમે કરતા હો તો આજના સમયની સાથે ચાલવું પડતું હોય છે, કારણ કે લોકોને કંઈક યુનિક વસ્તુ જોઈતી હોય છે. એકની એક વસ્તુ જ્યારે આપણે આપતા હોઈએ છીએ ત્યારે સામેની વ્યક્તિ કે કોઈ પણ હોય એ કંટાળી જતા હોય છે અને એના કારણે ક્યાંક આપણો ધંધો થોડો વીક પડતો હોય છે. પણ જો સમય અનુસાર જો તમે અપડેટ થતા હો છો તો તમારો ધંધો ઓલરેડી માર્કેટમાં ચાલી જતો હોય છે. કે સિમ્પલી એક ઉદાહરણ તરીકે જોઈએ તો એક ફૂલનો હાર, પણ એ જ ફૂલનો હાર કે સિમ્પલી જે આપણને 30 રૂપિયામાં સેલિંગ કરતા હોઈએ છીએ, પણ એને કઈ રીતના સજાવો, એને ગુલાબના ફૂલ, મોગરાના ફૂલ કે ચાહે કોઈ પણ બીજા એક્સ્ટ્રા ફૂલ તમે એમાં એડ કરી અને સારો એવો આકર્ષક કઈ રીતના બનાવી શકો. એટલે કે આજના ટાઈમે પબ્લિકનું એટેન્ડન્સ જો તમે જીતી લો છો, એટલે કે પબ્લિકને એકઠા કરવાની તાકાત તમારામાં છે, આકર્ષવાની તાકાત તમારામાં છે, તો તમારો ધંધો ડેફિનેટલી ચાલી જશે. પછી માર્કેટમાં કેટલી પણ સ્પર્ધા હોય એની સામે તમને કોઈ પ્રોબ્લેમ નડવાનો નથી. પણ ગામડા લેવલે ઘણા બધા એવા એક્ઝામ્પલો આપણે જોઈ શકીએ છીએ કે જે લોકો અભણ છે એ લોકો પણ એક નાના અમથા ધંધામાંથી સારો એવો ગ્રો કરી લેતા હોય છે. પણ એ ગ્રો કરવા પાછળના જે પણ રીઝનો હોય છે એ ઓલરેડી હું જાણવાની એક એપિસોડના માધ્યમથી આપણી સમક્ષ લાવવાની નેક્સ્ટ એપિસોડથી કોશિશ કરવાનો છું. તો જે પણ એપિસોડ આવવાના છે એક એવી હારમાળ આવવાની છે કે જેમાં તમને એક નવો નવો જોમ જુસ્સો જોવા મળશે, કે જેના આધારે આપણે પણ પોતાના જીવનમાં એક નવી પ્રેરણા લઈ શકીએ, નવું શીખી શકીએ. કે આજે વેલ એજ્યુકેટેડ જે પણ યુવાનો છે કે જે સારું એવું ભણેલા છે છતાં પણ નોકરીની ખોજમાં એ લોકો પોતાનો સમય બરબાદ કરતા હોય છે. નો ડાઉટ એ લોકો ધંધાની આવક માટે, પૈસા માટે કોઈ પણ કામ તો કરતા હોય છે જ, પણ એક બિલકુલ ઝીરો લેવલથી સારી એવી આવક કઈ રીતના કરી શકીએ, આપણે પોતે પગભર કઈ રીતના થઈ શકીએ અને પોતાના જીવનને એક સેફ કઈ રીતના કરી શકીએ, પૈસે ધંધાને ગ્રો કઈ રીતના કરવો, કે જે પણ સવાલો તમારા મનમાં છે કે આજના ટાઈમે આપણા માટે એક ધંધા ઉપયોગી અમૂલ્ય માહિતી એવી આ જે પણ માણસો છે, જે પણ મિત્રો છે એ લોકો જોડે આપણને જાણવા મળે એવું પોઝિશન હોય છે. તો એ લોકોને મળી અને આપણે એ જ માહિતી એકત્ર કરવાની હું કોશિશ કરવાનો છું, કે જેના આધારે આપણે સૌ સાથે મળી પોતાનો વિકાસ કઈ રીતના કરી શકીએ એ આપણને ડિટેલ જાણવા મળે. કારણ કે આજના ટાઈમે આપણે જ્યારે નોકરીની શોધમાં હોઈએ છીએ ત્યારે ઘણો બધો સમય આપણો એવો ગુજરી જતો હોય છે કે આપણે લાઈફમાં વેલ સેટ નથી થઈ શકતા. અને જ્યારે પણ આપણી એજ 40+, 50+ થઈ જતી હોય છે, હા નો ડાઉટ જીવનમાં શીખવા માટેની કોઈ ઉંમર નથી હોતી, ધંધો કરવા માટેની પણ કોઈ ઉંમર નથી હોતી. પણ જ્યારે પારિવારિક જવાબદારી વધી જતી હોય છે ને મિત્રો, જ્યારે પોતાનું ઘર એક નવું બનાવવાનું હોય છે, યા તો પછી પરિવારની જવાબદારી એટલે કે જે બાળકો મોટા થતા હોય છે એ લોકોનું મેરેજનું જે પણ જવાબદારી હોય છે, આ બધી જવાબદારીઓને લઈ અને જ્યારે એક સામટી જવાબદારી આપણા માથા પર આવી જતી હોય છે ત્યારે ઓલરેડી માણસ જીવનમાં હારી જતો હોય છે. અને એ ક્યાંક ના હારે, કારણ કે એની પાસે જે પણ સમય બચ્યો છે એ સમયને
સમયના અંદર એ પોતે પ્લાનિંગ કરી શકે, ઓછા સમયમાં વધુ આવક કઈ રીતના કરી શકે અને એ પણ હાર્યા વગર, કોઈ પણ ખોટે રસ્તે ચડ્યા વગર આ સંપૂર્ણ ડિટેલ આપણને આ મિત્રોને મળવાથી મળી શકે એવું છે. તો વેલ મિત્રો, એક વિડીયોને લાઈક જરૂરથી કરીને દેજો અને એક પ્યારી કમેન્ટ પણ આપીને જજો. બાકી મળું છું નેક્સ્ટ એપિસોડમાં કંઈક નવી માહિતી સાથે, નવા જ કોઈ મિત્ર સાથે કે જેમની જોડેથી આપણને કંઈક લાઈફમાં જીવવા જેવું જાણવા મળે એવી ઉપયોગી માહિતી સાથે. ત્યાં સુધી આપણે મિત્રો રજા આપો. જય હિન્દ, જય ભારત.